ભરૂચ એસઓજીની ટીમે ભરૂચના ઉમરાજ ગામની સીમમાં ઉમરાજથી જાવજના રોડ ઉપર એક પિકઅપ વાનમાં ગેસના ભરેલા બોટલમાંથી ખાલી બોટલોમાં ગેસ રિફિલિંગ કરવાના ગુના હેઠળ બે ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા। ભરૂચ એસઓજીની ટીમે ભરૂચના ઉમરાજ ગામની સીમમાં ઉમરાજથી જાવજના રોડ ઉપર એક પિકઅપ વાનમાં ગેસના ભરેલા બોટલમાંથી ખાલી બોટલોમાં ગેસ રિફિલિંગ કરવાના ગુના હેઠળ બે ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા। તો ભરૂચ એસઓજી પીઆઈએ ચૌધરી અને પીએસઆઈ એમએચ વાઢ ટીમ સાથે ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે ઉમરાજ ગામની સીમમાં ઉમરાજથી જાવજ જતા રોડ ઉપર એક બોલેરો પિકઅપ ગાડીમાં ગેસના બોટલોમાં ગેસ રિફિલિંગ કરવામાં આવે છે। એસઓજીની ટીમે મળેલ બાતમી મુજબ સ્થળ પર જઈને રેડ કરતા પિકઅપ વાનમાં રાખેલ 14 કિલો ગેસ ભરેલા 18 બોટલમાંથી થોડો ગેસ કાઢીને અન્ય ખાલી 3 બોટલોમાં ભરવાનો હોવાનું જણાયું હતું। તો પોલીસે ઘટના સ્થળે જ હાજર મળેલ બે ઇસમ પ્રકાશચંદ્ર બીરુરામ બિશ્નોઈ તથા સુભાષ રામુરામ સિંગડ ને રાંધણ ગેસની ખાલી બોટલ નંગ 3 ગેસના ભરેલ બોટલ નંગ 18 વજન કાંટો ગેસ રિફિલિંગ પાઇપ મળી કુલ રૂપિયા 2,16,680 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો। તો વધુમાં મળતી વિગતો અનુસાર ગેસ એજન્સીમાંથી ગ્રાહકોને ફાળવવામાં આવેલ બોટલોની ડિલિવરી કરવાની કામગીરી દરમિયાન ગેસના ભરેલા બોટલમાંથી થોડો ગેસ કાઢી લઈ ખાલી બોટલમાં ભરીને તે બીજાને વેચી દેવાનું આવું અનધિકૃત અને જોખમી ગેસ રિફિલિંગ કરવામાં આવતું હોવાનું પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે એક બોટલમાં 14 કિલો ગેસ હોય આવી 18 બોટલમાંથી થોડો ગેસ રિફિલિંગ પ્રવૃત્તિ દ્વારા કાઢી લઈ અને ખાલી 3 બોટલમાં ભરવામાં આવતા તે ગ્રાહકોને ગેસ બોટલની ડિલિવરી કરવાની હોય તેમને દેખીતી રીતે પૂરી કિંમત ચૂકવવા છતાં ઓછો ગેસ મળે અને આને લઈને ગ્રાહકોએ ચોખ્ખું નુકસાન ભોગવવું પડતું હોવાનું બહાર આવ્યું હતું। ત્યારે અગાઉ કેટલી વાર આ મુજબના ગેસ રિફિલિંગ કરીને ગ્રાહકોને ચૂનો લગાડ્યો હશે તે જોવું રહ્યું। તારીખ 24/8 ના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભરૂચની ટીમ જેના પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી છે એ પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન એમના જે પોલીસ કોન્સ્ટેબલ છે સુરેશભાઈ એમને બાતમી મળેલ કે ચાવજ ગામની સીમમાં બે કિસ્સાઓ રાંધણ ગેસ ને એચપીના સિલિન્ડર છે તેમાંથી ગેસના બાટલામાંથી ગેસ બીજામાં ટ્રાન્સફર કરી રહેલા છે અથવા તો ગેસની ચોરી કરેલી છે, જેથી તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને ચેક કરતા બંને મળી આવેલ અને ટોટલી બધું થઈને 2,16,000 જેવી રકમની ગાડી તથા મુદ્દામાલ કબજે કરેલ છે અને આરોપી પ્રકાશચંદ્ર બીરુરામ બિશ્નોઈ તથા સુભાષ રામચંદ સિંગડને હાલ એરેસ્ટ કરેલ છે। આ બાબતે તપાસ ચાલુ છે કે આની અંદર કેટલા બીજા સંડોવાયેલા છે અને બીજા જે પણ હશે એમની ધરપકડ તુરંત કરવામાં આવશે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।